सहजात्मस्वरूप परम गुरु 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 દેહત વડે વસતા જે વ્યવહારથી કેવળ જ્ઞાન રૂપે તનુ ધારી દેવજો તેની ભક્તિ થાય વિરાગ વિચારથી તો ભવવેલી બળી જશે સ્વયમેવ જો જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધી જ્ઞાન સ્વરૂપ જે મુનિગણના મનમાં વસે દેહધારીના દેહે દેહાતીત જો દિવ્ય દેહ રૂપ ત્રિભુવન ગુરુ જો ઉલ્લસે નિજ મનમાં ગણ મુક્તિ તણી એ રીત જો જય શ્રી સદ્ગુરુ રાજચંદ્ર દયોદધી આપામર પર અતિ કર્યો ઉપકાર છો. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક પત્રાંક 738 અપૂર્વ અવસર પદ. એમાં આપણે 15 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી. આજે હવે 16મી ગાથા. વેદની યાદી 4 કર્મ વર્તે જહાં બડી સિંદરી વત આકૃતિ માત્ર જો તે દેહાયુષ્ય આધીન જેની સ્થિતિ છે આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
મોહનીય કર્મ જીતી લીધો, વશ થઈ ગયો, ક્ષય થઈ ગયો, ચાર ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. હવે શું છે? તો કે હવે વેદનીય આદિ 4 કર્મ વર્તે જહાં લગી, જ્યાં સુધી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ 4 અઘાતી કર્મો છે. અને અઘાતી કર્મ અને ઘાતી કર્મનો ફરક શું છે? તો કે મોટી વસ્તુ જીતાઈ ગઈ છે, પછી નાના શું વિષાત્મા છે એ આશયથી મૂકે છે કે ઘાતી કર્મ છે એ આત્માના ગુણોનો ઘાત કરે છે, હણી નાખે છે, નાશ કરી નાખે છે, જે કહીએ છીએ તે, એટલે કે ઘાત કરે છે, એટલે એને ઘાતી કર્મ કયા. અઘાતી કર્મો છે આત્માના ગુણને કંઈ જ કશું નુકસાન પહોંચાડી શકતા નથી. ઘાતી કર્મ છે એ તપ, ધ્યાન, ચારિત્રથી નષ્ટ કરી શકાય છે. અઘાતી કર્મ ભોગવવા જ પડે છે, ભોગવીને જ ક્ષય કરી શકાય છે. ઘાતી કર્મની સીધી અસર આત્મા ઉપર થાય છે, અઘાતી કર્મની સીધી અસર દેહ ઉપર થાય છે. આ મોટામાં મોટો ઘાતી અઘાતીનો ફરક છે અને ત્યાં જ ગૂંચવણ ઊભી થાય છે. કદાચ કોઈ એમ કહે કે હવે 4 કર્મ ગયા અને હવે 4 કર્મ જ બાકી રહ્યા, તો અડધા જ રહ્યા, અડધું તો આવી ગયા કે અડધું પતી ગયું, તો એમ નથી. અડધાથી ઘણું વિશેષ પતી ગયું છે કે જે 4 બાકી રહ્યા છે તે માત્ર જોવા પૂરતા છે. એટલે કે વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર 4 કર્મ બાકી રહ્યા છે એ માત્ર જોવા પૂરતા છે. મોટી વાત પૂરી થઈ ગઈ છે. મહાભગીરથ કામ, મહાભગીરથ પુરુષાર્થ પૂરો થઈ ગયો છે કે મોહનીય કર્મ જીતાઈ ગયું. 4 ઘાતી કર્મ ગયા, પછી હવે શું બાકી છે? કંઈક બાકી છે એની ના નથી. હજુ આવા જીવો, આવા દેહધારી પરમાત્મા આપણી સાથે જ છે, સંસારમાં જ છે. હજુ સિદ્ધ ગતિમાં પ્રાપ્ત થયા નથી, સિદ્ધાલયમાં માલતા નથી. હજુ સંસારમાં લોકમાં રહ્યા છે. એ આ 4 અઘાતી કર્મોની બલિહારી છે. આગળ જઈએ. બળી સિંદરી વત આકૃતિ માત્ર જો. હવે 4 કર્મની ઉપમા આપી છે. દરેક શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષ આ જ ઉપમા આપે, અથવા ન આપે, ન સમજાવી શકે તો જુદી વાત છે. પરંતુ કૃપાળુ દેવે તો ગુજરાતી ભાષામાં જૂનું જાણીતું દૃષ્ટાંત જે છે, જેનાથી બરોબર સમજાય છે, તે બળી સિંદરીને અહીંયા મૂકી દીધી. આટલી સુંદર જ્ઞાનની, અધ્યાત્મની, આત્માની વાતમાં સિંદરીને યાદ કરવી પડી છે. એ એક જોવાનું છે કે ઘાતી કર્મના નાશ પછી અઘાતી કર્મનું જોર ચાલતું નથી. કેમ કે અઘાતી કર્મ તદ્દન ઢીલા ઢફ, શિથિલ, ઢીલી માટીના ઢેફા જેવા, બળીને રાખ થયેલી સિંદરી જેવા થઈ જાય છે. બળીને રાખ થયેલી સિંદરી જેણે જોઈ છે તેને વધારે સમજાઈ જશે કે ફક્ત આકાર એમનેમ રહી જતો હોય છે, પણ બીજું બધું જ રાખ સમાન થઈ જાય છે. આપણને એમ જ થાય કે હજી તો સિંદરી છે. જ્યાં લેવા જઈએ છીએ, ટચ કરવા જઈએ છીએ, ત્યાં તો બધું રાખ જ હાથમાં આવે છે. એટલે કે રાખથી હવે કોઈ વસ્તુ બાંધવામાં એનો ઉપયોગ થશે નહીં, કોઈ વસ્તુ કરવામાં એનો ઉપયોગ લાગશે નહીં. કેમ કે હવે સિંદરી રૂપે રહી નથી, માત્ર આકાર રહી ગયો છે, દેખાવ રહી ગયો છે. એનું જે ફંક્શન હતું, કામ હતું, પરફોર્મન્સ હતું, એનો રોલ હતો, એ પૂરો થઈ ગયો. માત્ર બળી ગયેલી રાખ છે. એવી જ રીતે એમ કહી દે છે કે જે બળેલી સિંદરીની રાખને પવન વગેરે ન લાગે ત્યાં સુધી, કે જ્યાં સુધી આપણે સ્પર્શ ન કરીએ ત્યાં સુધી તેનો આકાર એમને એમ રહે છે. તે દેખાય બિલકુલ સિંદરી જેવી, જેમાં અંશ માત્ર ફરક ન હોય, પરંતુ એ રાખ કોઈને બાંધી શકતી નથી, કોઈ કામમાં લાગી શકતી નથી. એવી જ રીતે અઘાતી કર્મ આત્માને કાંઈ કરી શકતા નથી. આયુષ્યનો સપાટો ન લાગે ત્યાં સુધી, દેહનો નાશ ન થાય ત્યાં સુધી તેની સાથે કાયમ રહે છે. એટલે કે ત્યાં સુધી જ અઘાતી કર્મનો રોલ છે. આકાર પૂરતા જ છે, જોવા પૂરતા જ છે. આત્માને તો કાંઈ કરી શકતા નથી. દેહની સાથે લાગેલા છે. જેવો દેહનો નાશ થયો એવું જ આ સિંદરી બળીને રાખ થઈ ગઈ તેમ. એટલે અહીંયા સમજવાનું છે કે બળેલી સિંદરી વત કીધું, બળી સિંદરી વત આકૃતિ માત્ર જો, એટલે કે માત્ર આકાર કે આકૃતિ રૂપે છે, બીજું કાંઈ એનું કામ નથી, આડું આવતું નથી. જ્યાં સુધી મોહનીય કર્મ હતું ત્યાં સુધી કેવું આડું આવતું એ પણ વિચારીએ કે મોહનીય કર્મ હતું ત્યારે વેદનીય કર્મ સુખ દુઃખની લાગણી ઉત્પન્ન કરતું હતું અને તેની અસર હવે સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ. જ્યાં સુધી મોહનીય જીત્યું નહોતું ત્યારે વેદનીય કર્મ એની બરાબરની અસર ઉપજાવતું હતું. સુખ દુઃખ જીવને થતું હતું, લાગણી ઉત્પન્ન થતી હતી, અંતઃકરણની ઉર્મી, અંતઃકરણના બધા ધર્મો લાગુ પડતા હતા. પરંતુ મોહનીય તો હવે ગયું છે, એટલે આ કર્મ એ રીતે કાંઈ કરી શકતું નથી. એવી જ રીતે નામ અને ગોત્ર કર્મ દેહભાવ અને દેહ અભિમાન પોષવાના નિમિત્ત બનવામાં જે લાગુ પડતા હતા તે હવે મોહનીય જીતી લીધું છે, એટલે આત્મભાવકારક થાય છે.
અને પૂર્ણ એવી પ્રભુતા દર્શક થઈ શકે છે. નામ અને ગોત્ર કર્મ પણ એ જ નામ છે, એ જ ગોત્ર છે, તેમ છતાં પણ મોહનીય હતું ત્યાં સુધી જુદી હતું, વસ્તુ જુદી હતી, દેહભાવ દેહાભિમાન વગેરે હતું, અંશ માત્ર પણ હતું. હવે એ જ વ્યક્તિ છે પણ એને આપણે ભગવાન કહીએ છીએ, તીર્થંકર કહીએ છીએ, કૃપાદેવ કહીએ છીએ, વિતરાગદેવ કહીએ છીએ. કેમ કે મોહનીયને ક્ષય કર્યો, મોહનીય જીતી લીધું છે. આયુષ્ય કર્મમાં પણ એવું જ લાગવું પડે કે જ્યાં સુધી હતું છે ત્યાં સુધી દેહમાં મૂર્છાપૂર્વક બનતું હતું કે મારું આટલું આયુષ્ય ગયું, હવે આટલું રહ્યું, અથવા તો હવે આટલા દાયકા તો ગયા, હવે કેટલું રહ્યું હશે, એમ મનમાં જે કંઈ અજંપો અનિશ્ચિતતા રહ્યા કરતી હોય તે મોહનીય જીતી લીધું છે. એટલે ભલે ને જ્યાં સુધી આયુષ્ય હશે ત્યાં સુધી જીવીશું. એમાં હમણાં જ પૂરું થાય તોય વાંધો નથી, અને યુગો પછી, વર્ષો પછી, દાયકાઓ પછી થાય તો પણ વાંધો નથી. અને જો હશે તો મારા આત્માનું વધારે કલ્યાણ થશે અને વધારે કર્મ ક્ષય કરવાના હશે થઈ જશે, અને બીજા જે છે લોકો એના પણ ઉપકારક વૃત્તિ થશે, એટલે એના ઉપર પણ ઉપકાર થશે. આયુષ્ય ઓછું હોય કે વધારે હોય અમને કંઈ લાગુ પડતું નથી. શું કામ? મોહનીય કર્મ જીતી લીધું છે. એટલે એક મોહનીય જીતાતા કેટલું બધું જીતાય, તો કે એક મોહ જીતતા આખો સંસાર જીતાઈ જાય, આખો આત્મા જીતાઈ જાય છે. આત્માની પડખે અત્યારે શું છે તો કે મોહનીય જીતી લીધું એટલે અનંત સુખ અને અનંત વીર્ય એ ગુણ તો એની સાથે જ છે. જ્ઞાન દર્શન પણ છે અને સુખ વીર્ય પણ છે, પાછા અનંત છે અને પ્રગટ છે. હવે સ્પષ્ટ છે, બરાબર ફળ ઉગી ગયું છે. આ 4 કર્મ જે અઘાતી કર્મ છે બિલકુલ હવે સત્વ વિનાના થઈ ગયા, બળ વિનાના થઈ ગયા, શક્તિ વિનાના થઈ ગયા. કોઈને કોઈ રીતે પીડા, ક્લેશ, સંતાપ ઉપજાવી શકતા નથી, માત્ર આકાર રૂપે રહ્યા છે, એમ આ ગાથામાં કહેવું છે, બીજું કાંઈ નથી. એટલે કે હવે એની કોઈ ચારિત્ર મોહનીયની તો કેળ જ ભાંગી ગઈ છે, દર્શન મોહનીયનો ક્ષય થઈ ગયો છે. એટલે ચારિત્ર મોહનીયમાં પણ કેટલુંક ભાંગી નાખ્યું, તોડી નાખ્યું. કેમ કે ઘાતી કર્મની વાત ચાલે છે, એટલે મોહનીયનો સંપૂર્ણ સર્વથા ક્ષયને કેવલ જ્ઞાન સુધીની વાત આવી ગઈ. હવે તો જેટલું આયુષ્ય પૂર્વે બાંધ્યું છે તેટલું દેહમાં જ્યાં સુધી સ્થિતિ છે ત્યાં સુધી ટકવાનું છે, નભવાનું છે. આયુષ્ય છે, દેહ છે, ત્યાં સુધી નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, વેદનીય કર્મ છે, એ ભૂલવા જેવું નથી. બીજા 3 તો ઠીક કે શરીર સાથેના છે, વેદનીય પણ શરીર સાથેનું જ છે અને એ સુખ દુઃખનું વેદન છે. પરંતુ મોહનીય ગયું છે એટલે એને એ લાગતું નથી, એનું કોઈ કામ નથી રહ્યું. આ જ વસ્તુ આપણને ધીમેકથી કૃપાળુદેવે પત્રમાં મૂકી દીધી, 167મો પત્ર, કે મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ગામ કે ઠામ કાંઈ જ નથી. જ્ઞાનાવતાર છે, પોતે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, અને પછી ધર્મ જ જવાનું છે, અને કોઈ કબીરપંથીના આવ્યા છે અને એની સાથે તમે સત્સંગ સમાગમ કરજો, અમારી આજ્ઞા છે. અને એમ કરીને કૃપાળુદેવે કેમ ઉઠવું, બેસવું, બોલવું, કેટલું કહેવું, બધી સુંદર સૂચના આપી છે. પછી સાથે સાથે લખી દીધું કે અમારું ઓળખાણ, નામ ઠામ કંઈ લેવાનું નથી, ગામ પણ કહેવાનું નથી. શું કામ? તો કે વાસ્તવમાં મુક્તાત્મા હોવાથી એમને નામ, ઠામ, ગામ કંઈ જ નથી. પોતાની દશા એ વખતે 167મા પત્રમાં પણ સ્પષ્ટ કરી દીધી. એટલું ઓછું અધૂરું હોય તેમ છેલ્લા સમયમાં પત્રાંક 953માં એમાં જ્યારે વેદનીય કર્મ ઉદયમાં આવ્યું ત્યારે કહે છે કે વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશો, શોકશો. હવે વેદનીય ઉદયમાં આવ્યું છે તો વેદી લઈશું, એમાં શું થઈ ગયું? બીજું બધું તો ઘાતી કર્મના તો ક્ષય કરીને બેઠા છીએ ને, એવી રીતે કહી દે છે. જે અદાથી આ ગાથા લખાઈ છે 738મી, એવી જ 953માં વેદનીય કર્મના ભયંકર ઉદયમાં પણ લખ્યું છે. કૃપાળુદેવની દશાને ફરી ફરી નમસ્કાર છે. અને સાવ શરૂઆતમાં 100 પહેલાંના પત્રમાં 50મા નંબરમાં લખ્યું કે ઉદય આવેલા કર્મ, પ્રાચીન કર્મ ભોગવવા, નૂતન ન બંધાય, એમાં જ આપણું હિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી નિસરણી મોક્ષની છે, અને એ સીડીના પગથિયા ચડું છું. એમાં ઉદય આવેલા જે પ્રાચીન એટલે બહુ જૂના કર્મ હશે એ ભોગવી લઈશું, અને નવા ન બંધાય એમાં આત્મહિત સમજું છું, અને એ જ પગથિયા છે અને એ જ રસ્તો છે, અને મારે એ જ કરવાની આકાંક્ષા છે. પ્રપૂર્ણ આકાંક્ષા, પૂરી અને પ્રકૃષ્ટ સ્વરૂપ પહેલાં રાખીને વાત કરે છે. પ્રાયોર ટુ પહેલાં પણ એ હતી, આજે પણ એ જ છે. આમ સર્વથા કર્મનો ક્ષય થાય એવી જેની દેહાયુષ સુધીની સ્થિતિ છે તેને હવે ફરીથી દૈહિક પાત્રતા પ્રાપ્ત કરવાની ક્યાંથી હોય?
આપણે પરમ કૃપાળુદેવને કહીએ, પૂછીએ છીએ કે હે પરમ કૃપાળુદેવ, હે પરમાત્મા, હે વિતરાગ પ્રભુ, આપ આવું લખીને કહીને ગયા અને હવે સમજાવી રહ્યા છો આ જે કંઈ અપૂર્વ અવસરમાં મૂક્યું છે, તો સર્વથા કર્મના ક્ષય થઈ જાય એવી જેની દેહાતીત દશા છે, દેહાયુષ સુધીની સ્થિતિ છે, મરતે દમ તક જીવનના છેલ્લા શ્વાસોચ્છ્વાસ સુધી પણ એ જ શક્તિ અને એ જ શ્રેણી ઉત્તરોત્તર વધતી ગઈ છે, પણ એમાં કંઈ ઘટાડો થયો નથી. તો એને હવે ફરીથી દૈહિક પાત્રતા, દેહરૂપી આધાર કે વાસણ કે પાત્ર કે ભાજન લેવાનું હોઈ શકે? દેહ લેવાની યોગ્યતા આપની હવે હોય, આપ એના માટે અયોગ્ય થઈ ગયા. એમ કહી દઈએ છીએ કે અમારે યોગ્ય થવાનું છે, અમારે લાયક બનવાનું છે, અને આપે તો એને લાયકાત યોગ્યતાને વળોટી દીધી. હવે આપ દેહ લેવાને ફરી યોગ્ય નથી, ફરીથી દેહ ધારણ કરવાનો રહેતો જ નથી, એવા આશયથી સમજાય છે. પછી લખ્યું છે એ જ ગાથામાં, તે દેહાયુષ્ય આધીન જેની સ્થિતિ છે, અઘાતી કર્મની સ્થિતિ દેહનું આયુષ્ય હોય ત્યાં સુધી જ હોય છે, આપણે જાણીએ છીએ. આ 13મા ગુણસ્થાનકની વાત ચાલે છે ત્યારે કેવડી પ્રભુ જે કંઈ ક્રિયા કરે છે તે ટોટલી, તદ્દન, પૂર્ણ, બિલકુલ માત્ર અનાસક્ત ભાવે જ થતી હોય છે. કેવલી ભગવાનને કેટલીક ક્રિયા કરવાની હોતી જ નથી, પરંતુ એક ક્રિયા હોય, માત્ર ચાલવાની હોય, અહીંથી ત્યાં ચાલવાની હોય, તો તે ક્રિયાનું નામ ઇરિયાપથિકી કહી છે. ઇરિયા, ઈ ટુ ગો, જ્યાં જાણવું આવે, જવું આવે ત્યાં જાણવું સાથે જ હોય. એટલે કે ઈ હોય ધાતુ, સંસ્કૃતમાં યા હોય, અગર તો ગમ ટુ ગો હોય, ગમે ત્યાં હોય, જે પણ ધાતુ ક્રિયાપદ લાવો, જ્યાં જવું આવે, ગતિ આવે ત્યાં જાણવું. આત્માનો જ્ઞાન સ્વભાવ તો છે જ, સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, એટલે સમય સમયે જાણવાની ક્રિયા તો છે જ. એટલે એ સ્વભાવને કોઈ બીટીઓ બીટાવી શકે નહીં, ફીટીઓ ફીટાવી શકે નહીં. તો કેવલી પ્રભુ ક્રિયા કરે છે, પણ જે ક્રિયા કરે છે તે ઇરિયાપથિકી ક્રિયા કહેવાય. તદ્દન નિર્લેપ, તદ્દન અસંગ, તદ્દન અનાસક્ત ભાવ છે. અને તે ક્રિયાથી થયેલું કર્મ, જુઓ, કર્મને શરમ નથી, પ્રભુને મૂકતું નથી. બંધ થાય તો કે કેવલ જ્ઞાન થયા પછી પણ બંધ કીધો કે એ ક્રિયાથી થયેલું કર્મ એક સમયે લાગે છે. એક સમયે લાગે છે એટલે કે પહેલે સમયે લાગે છે. હજુ આપણને કે કોઈને ખબર પડે કે બીજા કેવલી પ્રભુના જ્ઞાનમાં હોય ત્યાં બીજે સમયે વેદાય છે અને ત્રીજે સમયે નિર્જરી જાય છે. શું ઉગ્યું, શું વાવ્યું, અને શું ખર્યું અને શું ખીલ્યું, બધું એકમાં થઈ જાય છે. એક સમયની જ બધી બલિયારી છે. સમય સમયનું જ્ઞાન તો કેવલી પ્રભુને છે, બાકી તો ખબર પણ નથી. એમને જે ખબર છે, જે જ્ઞાનમાં જોયું છે એવું લખી દીધું છે, પાને ચડાવ્યું છે, માટે આપણને ખબર પડે છે કે આ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે. તો એમને પહેલે સમય બંધાય, બીજે વેદાય, ત્રીજે નિર્જરી જાય, એટલે ભેગું તો કાંઈ રહેતું જ નથી. એનો દૃષ્ટાંત પણ સુંદર મૂકે છે કે માટીનો ભૂકો અને સામે કોરી ભીંત, એની ઉપર ફેંકવામાં આવે તો એ માટી ભીંતને ચોંટતી નથી, પણ ખરી પડે છે. તેવી જ રીતે અનાસક્ત સમભાવી આત્મા, એને આવા કર્મ ચોંટતા નથી. એટલે કે કોઈ પણ સમય માટે ચોંટતા નથી, માત્ર પહેલે સમયે લાગે છે, જેવું સ્પર્શે છે તેવું જ વેદાઈ જાય છે અને ત્રીજે સમયે નિર્જરી જાય છે. પણ એક સમય માટે કહેવાય. જેમ કે ભીંતને માટી ચોંટી જતી નથી, પણ ખરડાઈ તો છે, એના કણ, રજકણ, પૂતગલ દેખાય તો છે. જે નીટ ક્લીન હતી, સંપૂર્ણ સ્વચ્છ હતી, શુદ્ધ નિર્દોષ હતી, એમાં માટી ફેંકી એટલે એને ટચ થયું એટલે જરાક તો ચોંટ્યું કહેવાય, અથવા તો ચોટે એવું જ ખરી જાય છે, એમ કહેવાનું છે કે કર્મને રજ સાથે હંમેશા સરખાવાય છે. એટલે કર્મ રજ ખંખેરી નાખે છે. એવા આત્માને કાંઈ લાગતું જ નથી. દિવાલ ખંખેરી શકતી નથી, જળ છે, જાણનાર નથી, પરંતુ દિવાલ ઉપર જે ડાગડૂગ હોય છે તે દેખાય છે. આછું પાતળું પણ સ્પર્શ દેખાય છે. જ્યારે આ આત્મા કેવલ જ્ઞાની છે એટલે એને આવા કોઈ કર્મ લાગતા નથી, અને એક સમય માટે લાગે, બીજે સમયે વેદી નાખ્યું, ત્રીજે સમયે ખરી પડે છે. એટલે એવા આત્માને કંઈ આવરણ થતું નથી. કારણ કે આપણે કહેવાના કે જો કર્મ લાગ્યા તો ભોગવે ક્યારે, એટલે તરત જ કહી દીધું કે આવ્યા, બાંધ્યા, વેદ્યા અને ભોગવ્યા, અને નિર્જરા પણ થઈ ગઈ. 13મે ગુણસ્થાનકે યથાખ્યાત ચારિત્ર છે, કશાયનો ઉદય સર્વથા ક્ષય થઈ ગયો છે જ નહીં. અને નિરઅતિચાર ચારિત્ર એવો શબ્દ આવે છે, એટલે કોઈ અતિચારવાળું ચારિત્ર નથી. જુઓ, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર, એમાં દોષ લાગે, ખરડાઈ, પ્રાયશ્ચિત છે. જ્યારે આ નિરઅતિચાર ચારિત્ર છે, એટલે કે 8મી દૃષ્ટિમાં ગાઈએ છીએ તે નિરઅતિચાર પદ છે. હવે સંપૂર્ણ સમાધિ છે, કેવલ જ્ઞાન છે, એટલે હવે એમના ચારિત્રમાં કોઈ દોષ, કોઈ એબ, કોઈ અવગુણ કાંઈ જ રહેતું નથી કે જેથી એને મલિનતાને સાફ કરવાનો પ્રયત્ન કરવો પડે.
અને આમ આપણે સૈદ્ધાંતિક રીતે યથાખ્યાત ચારિત્રની વાત એમ કરીએ, યથા એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ આ બધી બાજુથી અને ખ્યાતિમાં લાવે છે, પ્રસિદ્ધ કરે છે, કીર્તિત કરે છે, પ્રકાશમાં લાવે છે, પ્રગટમાં લાવે છે તે યથાખ્યાત ચારિત્ર. જેમ છે તેમ આત્માના સ્વરૂપને આત્માની મર્યાદામાં રહીને, મર્યાદા ઓળંગ્યા સિવાય જેમ છે તેમ સ્વરૂપનો સંપૂર્ણ પ્રકાશ કરે છે, પ્રગટમાં લાવે છે, તેનું નામ યથાખ્યાત ચારિત્ર છે. એ 13મે ગુણસ્થાનકે હોય છે. હવે 13મે ગુણસ્થાનકે જે વિદ્યમાન પુરુષો હોય, જ્યારે પણ હોય તે બધા જ પરમ પુરુષ કહેવાય છે. એટલે કેવલી, વિતરાગ, અર્યંત એવા બધા વિશેષણમાં સહયોગી, જીન વગેરે એમાં એક વધારાનું તે પરમ પુરુષ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, ત્યાં આપણે પરમ કૃપાળુદેવને પરમ પુરુષ કહીને, આદિ પુરુષ કહીને, અપૂર્વ પુરુષ કહીને કેવલી, વિતરાગ, અર્યંત સ્થાપિત કરીએ છીએ. એ જીવ બોલે છે એવો ભાવ નથી, એવો લક્ષ નથી, તે પરમ પુરુષ છે. અને પરમ પુરુષના 2 ભાગ પડે છે. તીર્થંકર દેવ છે એ પણ કેવડી તો છે જ, પરંતુ સાતિશય કેવડી છે, એટલે કે 34 અતિશય ને 35 પ્રકારની વાણીને અષ્ટપ્રાતિહાર્ય વગેરે વગેરે ગુણો કરી સહિત છે. એટલે સાતિશય છે, ગંધકુટી વગેરે પર બિરાજવાનું થાય છે, સમવસ્ત્રણ રચાય છે, દેશનાદ્ય છે વગેરે વગેરે. એ દેવાધિદેવે તીર્થંકર, પણ મૂળમાં કેવડી તો ખરા જ. જમાત, જ્ઞાત, પંગત કહેવાય તો વિતરાગ, અર્યંત પરમાત્મા કેવલીની જ છે, પણ સાતિશય શબ્દ લગાડીએ છીએ. અને બીજા નોન તીર્થંકર દેવ સિવાયના જે છે તે બધા સામાન્ય કેવડી છે, કોઈક મૂક કેવડી છે, પણ બધા જ કેવડી તો છે. તો એ પ્રમાણે 2 ભાગ પડે છે, આપણે યાદ રાખવાનું છે. ટૂંકમાં તીર્થંકર દેવ તો ભરત અને ઐરાવત ક્ષેત્રમાં માત્ર 24 જ થાય અને મહાવિદ્ય ક્ષેત્રમાં 20 જ થાય. તો શું એટલા જ આત્મા મોક્ષે જાય? એમ તો નથી, એટલા તો જાય જ, તરે અને તારે, પણ બીજા પણ અનેક જીવ જઈ શકે છે. એટલે બીજાને પણ આપણે કેવલી કહીએ છીએ. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર. જો બંને પ્રકારના કેવલી પ્રભુ આયુષ્ય પૂરું થતાં સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય છે. ફરીથી દેહ ધારણ કરવાનો હોતો નથી, ફરીથી જન્મ લેવાનો હોતો નથી, એટલે અપુનર્ભવ દશાને પ્રાપ્ત થાય છે, અજન્મા બને છે, અજર અમર અવિનાશી કહીએ છીએ તે સાબિત થાય છે. હવે જન્મ જ નથી તો જન્મ જરા મરણ ક્યાંથી હોય? એટલે કાંઈ જ નથી, એટલે અપુનર્ભવક થયા. એટલે કે અપુનર્ભવ, હવે ફરી જન્મવાનું નથી. એટલે પુનર્ભવમાં માનતા નથી એમ નહીં, પુનર્જન્મમાં માનતા નથી એમ નહીં, હતું, હવે એ ભવચક્ર પૂરું થયું. ધેટ પર્ટિક્યુલર આત્મા, એટલે કે જે સિદ્ધ થનાર આત્મા છે એનું ભવચક્ર પૂરું થઈ ગયું, એટલે એ મોક્ષે જાય છે. એટલે હવે એમને અપુનર્ભવ દશા થઈ. આત્માની રુચિ, વૃત્તિ એમની આત્મામાં જ છે, પૂતગલમાં નથી. આત્મા અશરીરી છે, નિરાકાર છે, એવી જ ભાવના હોય છે, અને એવી ભાવના ભાવતા છેવટની દશા પામી જાય છે. અને જે આવી દશા થાય છે તે પૂરેપૂરી અસંગતાથી થાય છે, બીજી કોઈ રીતે થતી નથી. તદ્દન નિર્લેપ, તદ્દન નિસ્પૃહ, તદ્દન વિતરાગ, અને એને પૂર્ણ અસંગતા કહીએ. એટલે પૂર્ણ અસંગતા એટલે બીજું કાંઈ નથી, મોક્ષ છે. એટલે કે છેલ્લે પછી આયુષ્ય પૂરું થાય છે ત્યારે એ બધા કર્મ ખરી પડે છે, એટલે દૈહિક પાત્રતા મટી જાય છે અને ફરી જન્મ લેવાનું થતું નથી. એટલે પરભારી અસંગતા સિદ્ધ થવી તે મોક્ષ છે, પરંતુ પરભારી સૌરાષ્ટ્રનો શબ્દ છે, થતી નથી, પરિણત થતી નથી. એ ધીમે ધીમે થાય છે. મોહનીયનો ક્ષય થયો, ઘાતી કર્મનો ક્ષય થયો, તો પણ વેદનીય વગેરે 4 અઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે જ તેને તે દશા પ્રાપ્ત થાય છે. હવે કહેવાય કે દૈહિક પાત્રતા મટી ગઈ. તો હવે શું થાય છે એ કૃપાળુદેવ આગળ ફરમાવે છે. 17મી ગાથા છે. મન વચન કાયાને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પૂતગલ સંબંધ જો, એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ દેહાતીત દશાની વાત કરીએ, અયોગી જીનની વાત કરીએ તો આપણને પણ એમ થાય કે એવી સિદ્ધ દશા અમને પણ આવજો. ભગવાન તો તમે થઈ ગયા, તમે તો પ્રાપ્ત કરી, હાંસલ કરી, સિદ્ધિના સોપાન શિખર સર કર્યા. આ ગાથામાં કહે છે તે સીધો સાદો અર્થ કે મન વચન કાયા 3 યોગ છે, આપણે જાણીએ છીએ. અને દેહ છે, દેહનું સાધન છે, ઇન્દ્રિયો છે, એવી રીતે આ 3 યોગ કીધા છે. તો મન વચન કાયા અનેક કર્મની વર્ગણા, આ બધી જ વર્ગણા વડગણા જ છે. 22 વર્ગણા શાસ્ત્રોમાં મુખ્ય કઈ છે, તેમાં મન વચન કાયા કર્મની વર્ગણા આવી જાય છે. આ બધું જ પૂતગલ અને પૂતગલ, આ બધી જળ વસ્તુ છે. જળમાં જળવાનું નથી સુખ,
એ જાણી લીધું, વેદી લીધું અને પૂતગલનો ત્યાગ કરી દીધો. એ સર્વ પૂતગલનો સંબંધ જ્યારે છૂટી જાય છે ત્યારે શું થાય છે? મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ. જો હવે મહાભાગ્ય એવું સિદ્ધપદ પરમપદ એ પ્રાપ્ત કરવાનું થાય છે, એનું સૌભાગ્ય સાંપડે છે. એટલે બળભાગી નહીં પણ મહત ભાગ્ય, આનાથી જગતમાં વધારે કોઈ મોટું ભાગ્યશાળી નથી, કેમ કે મોટું ભાગ્ય જ આનાથી વધારે કાંઈ નથી. અને પરમ મહત પરમ જ કહેવું પડે, આત્મકલ્યાણકારી થઈ જાય છે અને પરમ સુખદાયક થઈ જાય છે અને સંપૂર્ણતઃ બંધ રહિત સ્થિતિ વર્તે છે. એવા અયોગી ગુણસ્થાનકે આવું એવો મારો અપૂર્વ અવસર ક્યારે આવશે? હું એમાં ક્યારે આવું એમ દરેક જીવ ભાવ કરી શકે છે કે આવું અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કરવું છે. પહેલાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે અને ત્યાંથી ધીમે ધીમે પ્રગતિ કરતાં કેવલ જ્ઞાન અને ત્યાર પછી જે એક બાકી રહી જાય છે તે આ અયોગી ગુણસ્થાનક ક્યારે પ્રાપ્ત થશે? હવે 14મા ગુણસ્થાનકે અયોગી કેવલીની શું દશા હોય કે જેથી આપણે ઈચ્છીએ છીએ? તો કે છે કેવળી પ્રભુનું આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં અંતર મુહૂર્તકાળ બાકી રહે છે અને ત્યારે તેમનો ઉપયોગ શુક્લ ધ્યાનના ત્રીજા પાયા કે પ્રકારમાં જાય છે. એટલે કે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી સંધિપૂર્વક લખાય હંમેશા લખાણમાં, એટલે અને આને બધું એક થઈ જાય છે. એટલે અવગ્રહ જે ડ જેવું મુકાય છે તે છે. એટલે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી છે, એ બોલતા અપ્રતિપાતી બોલવું જોઈએ. લખવામાં સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી છે, પણ ક્રિયા અને પ્રતિપાતી શબ્દ વચ્ચે જે ડ મૂકીએ છીએ તે અવગ્રહ કહેવાય, એ લખવો જોઈએ. એટલે ખરેખર શબ્દ સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. એટલે શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ ક્રિયા છે અને ત્યાંથી પણ હવે પડવાનું નથી. એટલે કે તે પણ હવે ઓસિરાવી દેવાની થાય છે, વિરમી દેવાની થાય છે. હવે ત્રીજા ધ્યાનમાં, શુક્લ ધ્યાનમાં તો બધું કોન્સન્ટ્રેશન થઈ ગયું. તે વખતે કેટલાક કેવળી પ્રભુને જો આયુષ્ય કરતાં વેદનીય નામ ગોત્ર કર્મની સ્થિતિ વધારે હોય, તેનો કાળ વધારે હોય, તો શું કરે? એક પ્રોબ્લેમ થાય ત્યાં, જો ને તો આવ્યો તો એ તે કર્મોને ભોગવી લે છે. કયા કર્મોને? વેદનીય, આયુષ્ય, નામ, એ 3 કર્મોને ભોગવી લે છે. અને આયુષ્ય કર્મને ભોગવી લેવા માટે શું કરવું પડે? તો કે આયુષ્યમાં મિનમેક થાય નહીં, એટલે બીજા 3 કર્મોની સ્થિતિ આયુષ્ય સમાન કરી દેવાની છે. એટલે ભોગવી લેવા માટે પોતાના આત્મપ્રદેશને બહાર મોકલવા પડે છે અને તેને કેવલી સમુદ્ઘાત કહેવાય છે. તે વખતે કેવલી પ્રભુને સમુદ્ઘાત કરવો પડે છે. કેમ કે કોઈ પણ જીવ હોય, નો એક્સેપ્શન એઝ સચ. એટલે કેવલી પ્રભુ હોય કે તીર્થંકર ભગવાન હોય કે દેવાધિદેવ હોય, કર્મને શરમ નથી. કર્મને ભોગવ્યા વિના મોક્ષમાં કોઈ એન્ટ્રી થતી નથી, આવવા દેતું નથી. તે વિઝા મેળવવા પડે છે, પાસપોર્ટ ભલે હોય. એટલે તે વખતે એક કર્મનું રજકણ પણ અંદર લઈ જવા દેવામાં આવતું નથી. સામાન શું? તો કે એક કર્મનું રજકણ જેટલો પણ સામાન નહીં. બિલકુલ હલકામાં હલકો થઈને આવે તો જ. હલકો કેવુંય ઠીક લાગતું નથી. અગુરુ લઘુ ગુણ લઈને આત્મા આવે ત્યારે મોક્ષે જવાશે, બાકી નહીં જવાય. એટલે કે એકેય કર્મ, પૂતગલ, રજકણ સાથે લઈ જવાનું નથી, ભોગવી નાખવાનું છે. તે પહેલાં મુક્તિમાં જવાનું નથી. કર્મની રજે રજ કે રજકણ માત્ર અહીં છોડીને જ મુક્તિધામમાં જઈ શકાય છે. એટલે એ ભોગવી લેવા માટે કેવલી સમુદ્ઘાત કરે છે. હવે બહુ જ ટૂંકમાં સમુદ્ઘાતની વાત. સમ વત્તા ઉદ વત્તા ઘાત, એટલે ઘાત શબ્દમાં હન ધાતુ છે. ફરીથી સમ એટલે શું? તો કે અહીંયા એક મેક થવું. અહીંયા સમ એટલે વિતરાગતા, ઉદાસીનતા એવું નહીં. જે સમ કહીએ છીએ એટલે કે બધી સાથે સંબંધ છે એમ કહીએ છીએ, બધા સાથે છે. સમ્યક પ્રકારે હોઈ શકે અને એકમેક થઈને પણ હોઈ શકે. તો અહીંયા સમ એટલે એકમેક થવું. ઉદઘાત, ઉદ એટલે ઊંચે અને પ્રબળતાપૂર્વક એટલે કે વેગપૂર્વક, એકદમ ઊંચે અને એકદમ જલ્દી. એટલે પ્રબળતાપૂર્વકનું ઊંચાપણું છે. આકાશમાં ઊંચા એમ તો ખરું, પણ પ્રબળતાપૂર્વક એટલે કે સમય માત્રમાં કે જોતામાં 8 સમયમાં સમગ્ર 14 રાજલોકમાં વિશ્વમાં વ્યાપી જાય તેટલી પ્રબળતાપૂર્વક, એટલે એટલી સ્પીડમાં જાય છે. ઊંચું અને સ્પીડ બંને સાથે છે. અને હન ધાતુ ઉપરથી ઘાત શબ્દ આવ્યો છે, એટલે હનન કહેવાય અથવા તો ઘાત કહેવાય. એટલે ફરીથી એકમેકરૂપ થઈને પ્રબળતાપૂર્વક હણી નાખવું કે ઘાત કરી નાખવું, તેનું નામ સમુદ્ઘાત. કોને હણવાના છે? શેષ રહી ગયેલા કર્મોની સ્થિતિ ભોગવી લેવાની છે તે. આત્મા, કોઈ પણ આત્મા, નિગોદનો આત્મા હોય તો પણ અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે, આપણે જાણીએ છીએ. એના કેટલાક સામાન્ય ગુણ છે, કેટલાક વિશેષ ગુણ છે. એમાં કોઈ દિવસ અસંખ્યાત આત્મપ્રદેશમાં વધઘટ થતી નથી.
કે કાણો બાડો બોબડો થતો નથી. એ જેટલા છે તેટલા છે, વધઘટ પણ નથી, ક્વોલિટી વાઇઝ કે ક્વોન્ટિટી વાઇઝ કોઈ ફરક પડતો નથી. એવી જ રીતે એનો બીજો ગુણ છે સંકોચ વિકાસની શક્તિ. અને સંકોચ વિકાસની શક્તિ હોવાથી નાનામાં નાનું જંતુ, કીડી કરતાં પણ નાનું કંથવા કહીએ છીએ, કૂંથવા કહીએ છીએ, તે કૂંથવાથી માંડીને આખા બ્રહ્માંડ જેટલા આત્મપ્રદેશો એ કરી શકે છે. કેવડું રૂપ તો આવડું મોટું રાક્ષસ 500 યોજન 50,000 યોજન એમ નહીં, 14 રાજલોકનું જેટલું સ્વરૂપ થાય છે. 14 રાજલોક પોતે જ એક યુનિટ છે, એકમ છે, માપ છે. તો કે એવડા મોટા અસંખ્યાત પ્રદેશ કરી શકે. એટલે કે એક પ્રદેશે 14 રાજલોકમાં એના પ્રદેશ વ્યાપી જાય છે. અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છે. એ સંકોચ વિકાસની શક્તિ છે. કીડીમાં પ્રવેશ કરવાનો હોય, કીડી તરીકે જન્મવાનું હોય તો એટલામાં એના અસંખ્યાત આત્મપ્રદેશ સમાઈ જાય. કુંજર એટલે હાથી થવાનું હોય તો એટલામાં સમાઈ જાય. 500 યોજનની દેહમાન હોય તો એમાં સમાઈ જાય. એવી રીતે 500 ગાઉનું હોય તો એમ થઈ જાય. તો આખા બ્રહ્માંડમાં સમાઈ જાય છે, સંકોચ થઈ જાય છે. અને તે ક્રિયાને આપણે સમુદ્ઘાત કહીએ છીએ, કે પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર પ્રસરાવે છે. તેનું નામ સમુદ્ઘાત છે. ફરીથી, પોતાના આત્મપ્રદેશો એને શરીરની બહાર પ્રસરાવે છે. એટલે કે પોતે જે દેહમાન અવગાહના લઈને બેઠા છે એમાં ને એમાં નહીં, પરંતુ છેક 14 રાજલોકમાં આપણે જેટલી જગ્યા રોકીને બેઠા છીએ એમાં હાથ પગ ઊંચા નીચા કરીએ, હલાવીએ, એટલા પ્રદેશોને બહાર મૂક્યા એમ નથી. એ તો મૂવમેન્ટ છે, એ તો હલનચલન છે, પરિસ્પંદનની ક્રિયા છે. પહેલું તો આત્મપ્રદેશ અંદર રહેલા છે અને એને બહાર મોકલવાના છે. એટલે કેટલી વેદના હોય એ સમજે તે જ સમજે. આપણને સમુદ્ઘાત હોય તો જ ખબર પડે, આપણને ખબર પડતી નથી. એક સમજવા માટે છે કે એટલા સમયની પ્રચુર વેદના ભોગવવાની છે, કેમ કે બીજા કર્મોની સાથે સ્થિતિનું બેલેન્સ કરવાનું છે માટે. અને તરત જ પાછા એ આત્મપ્રદેશ સંકોચી શકે છે. આ વસ્તુ 8 સમયમાં પૂરી થઈ જાય છે. આ પ્રક્રિયા, આ ફેનોમેનન માત્ર 8 સમય માગે છે. જતા 4 સમય અને વળતા 4 સમય. લોક પ્રદેશ પહેલો જે કરે છે, આત્મપ્રદેશ કરે છે, પહેલે સમયે દંડ એટલે લાકડી જેવો આકાર ધારણ કરે છે. એનો આકાર પણ મૂક્યો છે. બીજે સમયે કપાટ એટલે કબાટ જેવો. ત્રીજે સમયે પ્રતર એટલે માળ કહે છે. અને ચોથે સમયે લોકપૂરણ એટલે આખો લોક ભરાઈ જાય છે. એટલે આકારનું નામ જ શું, તો કે આખો લોક ભરાઈ જાય તેવડું મોટું, તેટલું વિશાળ. અને પછી એ જ ગતિમાં રિવર્સમાં પાછા આવે છે. આ 8 સમયમાં બનતી ક્રિયા, તે કેવલી સમુદ્ઘાતની ક્રિયાને 8 સમય લાગે છે. બીજા બધા 6 સમુદ્ઘાત છે એને તો બહુ વાર લાગે છે. અને કેવલી સમુદ્ઘાત કેવલ જ્ઞાન હોય તે જ કરી શકે. બીજાના કામ નથી, ગજા નથી, એને કોઈ વાત જ લાગુ પડતી નથી. એનું નામ જ કેવલી સમુદ્ઘાત. બીજા કયા સમુદ્ઘાત છે તો માત્ર નામ લઈએ: વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક અને જે છેલ્લો કયો તે કેવલી સમુદ્ઘાત. એટલે કુલ 7 સમુદ્ઘાત જ છે, 8 નથી, 6 નથી. આ 7 સમુદ્ઘાતમાં અત્યારે આપણે કેવલી સમુદ્ઘાતની જ વાત લઈએ છીએ. સમુદ્ઘાત વખતે અગત્યની વાત એ છે કે જીવ પોતે પણ સમુદ્ઘાત રૂપે હોય છે. કેમ કે તે વખતે કેવલી પ્રભુનું જ્ઞાન અને કેવલી પ્રભુની દશા બંને પરસ્પર એકદમ જ ઓતપ્રોત થઈ ગયેલી હોય છે. કેવલી ભગવાન એક બાજુ રાખીએ, એમનું જ્ઞાન એટલે કેવલ જ્ઞાન, અને પછી એમની દશા એટલે કેવળ દશા. આત્માનું જ્ઞાન આત્મા રૂપે જ છે એટલે દશા જ છે. કેવું કેવી રીતે પણ સમજવા માટે આપણે શબ્દોથી લઈએ તો જ્ઞાન અને દશા બંને બિલકુલ ઓતપ્રોત છે. એટલે કે ભળી ગયેલા છે, બાકી જુદા જ છે પરંતુ ભળી ગયા છે. આ સમુદ્ઘાત વખતે તો બિલકુલ ઓતપ્રોત છે, જાણે કે ચૈતન્ય ઘન પ્રવાહી રૂપે થઈ ગયો એમ કહો તોય વાંધો નથી સમજવા માટે. એ 6 સમુદ્ઘાતમાં વસ્તુ જુદી છે, ત્યાં 8 રૂચક પ્રદેશ છે, એ ઓતપ્રોત થતા નથી. સમજવા જેવી વાત છે. બીજા 6 સમુદ્ઘાતની વાત આપણે લેતા નથી, પણ સરખામણી કરવા માટે સહેલું પડે એટલે કહીએ કે જે આત્માના 8 રૂચક પ્રદેશ છે, નાભી પ્રદેશની આસપાસ રહેલા છે, તે 8 રૂચક પ્રદેશ હર હંમેશ પહેલા સમયથી માંડીને અનંતકાળના પરિભ્રમણથી માંડીને મોક્ષે જાય ત્યાં સુધી, અયોગી ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, કેવલી સમુદ્ઘાત કરવો પડે તો ત્યાં સુધી તે અકબંધ છે, નિર્બંધ છે, અબંધ છે. એ 8 રૂચક પ્રદેશ એકદમ સ્વચ્છ, નિર્મળ, પવિત્ર, નિર્દોષ. એને કદી કર્મનું રચકણ લાગ્યું જ નથી. અને હવે કેવલી પ્રભુનો ઉપયોગ 8 રૂચક પ્રદેશ પર આવી જ ગયેલો હોય છે, ત્યારે તો એમને કેવલ જ્ઞાન થયું હોય છે. એટલે એ રૂચક પ્રદેશ એમની સાથે જ છે, બધાની જેમ જ છે, પરંતુ એ હવે ઓતપ્રોત થઈ જાય છે.
એટલે કે પોતે પોતાના 8 રૂચક પ્રદેશ, બીજા એક પ્રદેશમાં કેવલ જ્ઞાન જ છે. હવે કંઈ ડિફરન્સ રહ્યો નથી, કોઈ ભેદ રહ્યો નથી, આંતરું રહ્યું નથી. ત્યાં સુધી શું હતું કે બીજા બધા આત્મપ્રદેશમાં કર્મબંધ લાગે, વર્ગણા છે, બીજી બધી જ ઘટના સંસારીને લાગે, તે કેવલી પ્રભુને લાગતી હોય. પરંતુ હવે કેવલ જ્ઞાન થઈ ગયું છે એટલે એમના 8 રૂચક પ્રદેશ પણ અસંખ્યાત પ્રદેશમાં ભળી ગયેલા છે, અને અસંખ્યાત પ્રદેશ છે એ 8 રૂચક પ્રદેશમાં ભળી ગયા છે. એટલે કે એ ચલ કયો તો ચલ, બાકી અસ્થિર હોય તો કે હવે એ ચલ ને સ્થિરનું કાંઈ ભેદ ક્યાં આંતરું રહ્યું નથી, અને બધું ઓતપ્રોત થઈ ગયું છે. એટલે કે કેટલી બધી દશા, તો કે રોમે રોમ ને અંગે અંગને અવયવ અવયવને સાંગોપાંગ કહેતા હોય, સાદ્યંત કહેતા હોય, તો કે 8 રૂચક પ્રદેશ જો બીજા તો જાણતાય નથી, કેવલી ભગવંત જ જાણે છે. અને તેમાં પણ હવે બંધ રહિત હતા, પણ બીજા બધા આત્મપ્રદેશ પણ બંધ રહિત થઈ જાય છે. એટલા માટે સમજવાનું છે કે આ રૂચક પ્રદેશ બીજે ઓતપ્રોત છે, પણ આમાં ઓતપ્રોત હોતા નથી, અને અહીંયા તો ઓતપ્રોત થઈ જાય છે. જેમ કર્મની વર્ગણા પૂતગલના સમૂહ રૂપે છે, તેમ મન વચન કાયા પણ પૂતગલ જ છે, પૂતગલના જ બનેલા છે. બધું જ પૂતગલ, બધા જ પૌદ્ગલિક પદાર્થ, બધી જ પૌદ્ગલિક દશા છે. અને પૂતગલ હોવાથી તેને મૂર્ત કયો છે, આત્માને અમૂર્ત કહીએ છીએ. પૂતગલના સંયોગથી દેહ ધારણ કરવાથી આત્મા મૂર્ત બને છે. આત્મા મને આપનો દેખાય છે, આપને મારો દેખાય છે, જે લઈને બેઠા છીએ તે, કે આ ભાઈ, આ બેન, આ કોણ, કેમ, આ કીડી, આ મકોડો, તો એનો આત્મા દેખાયો, તો એ અપેક્ષાએ દેખાયો કે જે દેહધારી છે તેટલો એનો આત્મા છે. અત્યારે એ એટલામાં રહેલો છે, એટલે કાંઈ એકલું મકોડાનું શરીર થોડું દેખાયું, કીડીનું શરીર જ થોડું દેખાયું, એનો આત્મા પણ જોયો જ કહેવાય ને. એટલામાં રહીને રહેલો છે, એટલામાં વ્યાપીને રહેલો છે. આ ભાઈ કે આ બેન કે આ જીવ એમ બોલીએ છીએ એટલે આપણે આત્મા જ જોયો કહેવાય ને. આપણે પોતાનો આત્મા ન જોયો કહેવાય, પણ બીજાનો આત્મા જે દેહ લઈને બેઠો છે, દેહધારી છે, એ રીતે. પણ દેહ અને આત્માનું કમ્પોઝિટ ફોર્મ જોયું એમ કહેવું ઠીક લાગે, કે એને આત્મા સાથે દેહ જોયો અને દેહ સાથે આત્મા જોયો. એવી જ રીતે આત્મા અમૂર્ત, અને આ બધું મન વચન કાયાના મૂર્ત છે, એ પૂતગલ છે. તો પણ પૂતગલના સંયોગથી દેહ ધારણ કરવાથી આત્મા મૂર્ત બને છે. એટલે આપણે કહી શકીએ કે આત્મા કથનચિત રૂપી છે અને કથનચિત અરૂપી છે. પાર્ટલી રૂપી છે, પાર્ટલી અરૂપી છે. અમુક અપેક્ષાએ રૂપી છે, અમુક અપેક્ષાએ અરૂપી છે. આત્માના વિભાવ પરિણામથી કારમણ વર્ગણા ખેંચાઈને આવતી હતી અને આત્મા સાથે સંલગ્ન થતી હતી, હવે થતી નથી. હવે અયોગી ગુણ સ્થાનક પ્રાપ્ત કરે એટલે કરવાનું આવતું નથી. ત્યાં સુધી આત્માના વિભાવ પરિણામથી જે કર્મ લાગતા હતા, કેવલી પ્રભુને પણ વેદનીય કર્મ બંધાતું હતું, લાગતું હતું. એટલે કારમણ વર્ગણા નહીં તો શું, તો કે ખેંચાઈને આવતી હતી. તો એમને વિભાવ પરિણામ નથી, વિભાવ પરિણામથી આવતી નહોતી, પરંતુ એ વેદનીય કર્મનું જેવું બાંધ્યું એવું જ તરત જ ઉદય વેદે અને નિર્જરા થઈ જાય છે. તે અપેક્ષા એ કહેવાય છે કે તેટલી આત્મા સાથે ચોંટતી હતી, સંલગ્ન થતી હતી, જોડાતી હતી. પરંતુ હવે નથી. એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું. જુઓ, એક સમયની બધી હિસાબ આપ્યો છે જ્ઞાની પુરુષે, કે પહેલાં શું પછી શું, પહેલા સમયે શું, બીજા સમયે શું, પછી કર્મોના ક્ષય કરતાં પહેલાંના સમયે શું. તરત જ કેવલ જ્ઞાન થઈ ગયું, મોક્ષ નથી મૂકી દીધો. વચ્ચે વેદનીય કર્મનો ક્ષયની વાત આવે છે, પછી અયોગી ગુણસ્થાનકની વાત આવે છે, સિદ્ધની વાત આવશે, પછી મોક્ષમાં જશે. હવે આત્માની સર્વ વિભાવ દશા, ભ્રાંત દશા, બોલવું ગમતું નથી પણ ટળી ગઈ છે. એટલે પૂતગલો પણ આત્માથી છૂટા પડી જાય છે. એ સંબંધ સર્વથા છૂટી જાય છે. હવે કોઈ કાળે એક નવું પૂતગલ પણ ગ્રહણ કરવાનું નથી. યોગનો નિરોધ થઈ જાય છે. મન વચન કાયાના યોગ 3 પાસેથી ઘણું કામ લીધું. એ 3 યોગમાં એક સમય માટે પણ જે શાતા વેદનીય કર્મનું ગ્રહણ થતું હતું, કોને? કેવલી પ્રભુને. તે પણ હવે આયુષ્ય પૂર્ણ થઈ ગયું, એટલે છેલ્લા સમયે એ હવે છૂટી જાય છે. ક્યારે છૂટે છે? તો કે આયુષ્ય પૂરું થાય છે ત્યારે છેલ્લા સમય સુધી એ શાતાવેદનીય કર્મનું ગ્રહણ હતું. પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. હવે આપણને ખબર પડે કે અબંધ દશા થઈ એટલે નથિંગ બટ નોલેજ હતું, નથિંગ બટ સુખ ને સુખ જ રહીએ, એમાં નવાઈ નથી. અનંત સુખ શૈયા વિશે સ્થિર થયા ગુરુરાજ. આ અનંત સુખની શૈયા 4 પ્રકારે સુખ શૈયા કહી છે શાસ્ત્રોમાં, 4 પ્રકારે દુઃખ શૈયા કહી છે. તો કે એમાં સુખ શૈયાની વાત છેવટનો સમય આવીને ઊભો રહ્યો, તો કે અયોગી ગુણસ્થાનક આવી ગયું. શુક્લ ધ્યાનનો 3જો પાયો, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, એના ધ્યાનમાં જ છે, અને ધ્યાતા અને ધ્યાન એકરૂપ બની જાય છે.
પૂતગલનું ખેંચાણ ગયું એટલે મન વચન કાયાના યોગને રૂંધવાનો વારો આવ્યો. 14મા ગુણસ્થાનક એના છેલ્લા સમયે બાકીના 4 અઘાતી કર્મના જે કંઈ છૂટવાનો કાળ છે, એટલે કે અઘાતી કર્મના આવરણનો છૂટવાનો કાળ છે એ કેટલો છે, તો કે ક્યારે છૂટ્યા કહેવાય, તો કે અ ઈ ઉ રૂ ઋ. ઋ એટલે એલાર્યુ અને રૂ આર્યુ, અને બાકી તો જાણો છો અ એ કહીએ તે, ઈ કહીએ તે, અને ઉ યુ કહીએ તે. તો આ 5 રસ્વ સ્વર છે, લઘુ સ્વર છે. એટલું બોલતા જેટલો સમય લાગે તેટલો જ વખત 14મું ગુણસ્થાનક કહેવાય. એટલે કે 14મા ગુણસ્થાનકની સ્થિતિ કેટલી, તો કે અંતર્મુહૂર્તયની, એક સમયની ને ઉત્કૃષ્ટયની, જઘન્યની, માત્ર આ 5 સ્વર બોલતા વખત લાગે તેટલું. દરેક આત્માને આ 5 સ્વર બોલતા ઓછો વધતો વખત લાગતો હશે, એટલે સમયના માપમાં મૂક્યું નથી. દરેક જીવને ઓછું વધતું લાગતું હશે, મોક્ષે જનાર આત્માને ઓછું વધતું લાગતું હશે, એટલે આ 5 રસ્વ સ્વર બોલે એટલી જ સ્પીડમાં, એટલા જ વખતમાં ભગવાને માપ મૂક્યું છે 14મા ગુણસ્થાનકનું. એટલે કહીએ છીએ કે કેમ સમયમાં નહીં આવ્યું. એક સમય હોય તો અમુક ગણેલા સમય ન હોય કેવલ જ્ઞાની પ્રભુના, પણ દરેકની સ્પીડમાં વધઘટ થતી હશે, એટલે મૂકી દીધું કે અ ઈ ઉ ઋ ઋ. એટલે 5 સ્વર બોલતા જેટલો સમય લાગે એટલું જ 14મું ગુણસ્થાનક રહે છે. એટલે કે 13માના અંત સુધી, અને પછી 14માની આ વાત આવી તે. એટલે કે છેલ્લો સમય બાકી રહે, છેલ્લો શ્વાસોચ્છ્વાસ મન વચન કાયના યોગ રૂંધી દે એટલો જ વખત. એટલે આ 14મું ગુણસ્થાનક છે. આત્મપ્રદેશનું કંપન, પરિસ્પંદન કે યોગ હવે નથી. મન વચન કાયના યોગ નથી, બીજી બાજુથી આત્મપ્રદેશનું કંપન પણ નથી. હવે આત્મા કેવો થયો, તો કે આપણે કદાચ બાલ્યાવસ્થામાં પ્રાર્થના સાંભળી હોય તે ઓમ તત્ સત તું નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું, અને છેલ્લે એમાં આવે છે સવિતા પાવક તું. હવે હે આત્મા, તું ઓમ સ્વરૂપ થયો, તું તત્ સ્વરૂપ થયો, તું સત સ્વરૂપ થયો, તું શુદ્ધ થયો, તું સિદ્ધ થયો, તું બુદ્ધ થયો. સિજંતી બુજંતી મુચંતી પરિનિવયંતી. એટલે ત્યાં શું કહીએ છીએ, તે પુરુષો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સર્વકર્મનો ક્ષય કરે છે, પરિનિર્વાણને પામે છે. પરિનિવયંતી એકલો નિર્વાણ શબ્દ નથી, પરિનિર્વાણને પામે છે, જે બૌદ્ધ દર્શનમાં પણ મૂકેલો છે અને જૈન દર્શનમાં પણ મૂકેલો છે. તે શબ્દની વાત કોઈક વખત આપણે આવી હશે ત્યારે વિચાર્યું હશે. આગળ જઈએ. 347મા પત્રમાં અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. આ સ્થિતિમાં મન વચન કાયાએ કરીને કર્મની વર્ગણા હોઈ શકે જ નહીં. કૃપાળદેવની દશાનો વિચાર કરે છે કે અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. તો કહેવાનું મન થઈ જાય કે તમને પ્રભુ ત્યારે મન વચન કાયાથી કર્મની વર્ગણા કેવી રીતે હોઈ શકે. હાથ નોંધમાં મૂકે છે, ધન્ય રે દિવસ આહો પદ મૂકે છે, એમાં લખ્યું કે મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. 10મા વર્ષે આ જો જ્ઞાનધારા ઉલ્લસી તો ક્યાંથી ઉલ્લસી. ઉદય કર્મનો જે કાંઈ ગર્વ છે એ મટી ગયો, એટલે કર્મને કહી દે છે તારું અભિમાન તારી પાસે, હું રાખતો નથી ને તું શું રાખે, તું તો જડ છે. મટ્યો ઉદય કર્મનો ગર્વ રે, એ ધન્ય રે દિવસમાં મૂકી દીધું. તો આપણે એમાંથી ઘણું સૂચવી જાય છે, સમજી જવાનું છે કે પૂર્વે મહાવીર પ્રભુના યોગમાં રહ્યા હતા, તેની ફલશ્રુતિ રૂપે આ સ્થિતિ કે આ દશા આવી ગઈ, આ દશા પ્રાપ્ત થઈ ગઈ. આ જ્ઞાન દશા અવરાઈ નથી, અને તો જ લખી શક્યા હોય કે લઘુ વયથી અદ્ભુત થયો તત્વ જ્ઞાનનો બોધ. જે સંસ્કાર થવો ગટે અતિ અભ્યાસે કાંઈ વિના પરિશ્રમ તે થયો ભવશંકાશી ત્યાંય. તો લઘુ વયથી જ હતું. મહાવીર સ્વામીનું અનુસંધાન વચ્ચેના 2400 વર્ષનો હિસાબ આપણે એમ બોલીએ કે ભગવાનને કંઈ આવરણ આવી ગયું, બોલાતું હશે. ભગવાનની જ્ઞાન દશા અવરાઈ નથી. કેવલ જ્ઞાન ન થયું, મોક્ષે ન ગયા, બરોબર છે, પરંતુ તે વખતે તે ભવમાં ન થયું. મહાવીર સ્વામીની સમયમાં એમની સાથે હતા, છેલ્લા અંતેવાસી શિષ્ય હતા, ત્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈને મોક્ષે ન જઈ શક્યા. માન્ય, કબૂલ, મંજૂર કરવું જ પડે, તો જ શ્રીમદ રાજચંદ્રજી તરીકે આપણને મળી શક્યા છે. પણ શ્રીમદ રાજચંદ્ર દેવ તરીકે, ભગવાન તરીકે થયા ત્યારે, તો કે ત્યારે પછી એમ કહેવાની જરૂર નથી, રહેતી જ નથી. વિકલ્પને પણ અવકાશ નથી કે પ્રભુની દશા અવરાઈ. પ્રભુ પ્રભુ જ છે, એટલે તો જ એ સંસ્કાર હતા, તો જ 7 વર્ષની વયે એવા 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન થાય અને પડદો હટી જાય કે આવરણ ખસી જાય. એટલે જ્ઞાન દશા અવરાયેલી નથી. મહાવીર સ્વામીની ફલશ્રુતિ રૂપે બીજા મહાવીર તરીકે શ્રીમદ રાજચંદ્ર તરીકેનો
જન્મ કે અવતાર થયો અને આપણા જેવાના કલ્યાણ માટે જ થયું. ટૂંકમાં ઉદય કર્મનો ગર્વ તે રીતે તોડી નાખ્યો કહેવાય, તોડી નાખ્યો હતો. આગળ જઈએ 18મી ગાથા. હજુ ભગવાન કેવું લખે છે, બધી જ ક્રિયા પ્રક્રિયા લખે છે. હજુ સિદ્ધ દશામાં પહોંચાડી દીધા છે, પણ સિદ્ધ ગતિ સિદ્ધાલયમાં પહોંચાડ્યા નથી. ટિકિટ આવી ગઈ પણ હજી આપણે ટ્રેનમાં પ્લેનમાં બેઠા નથી, અને બેઠા હોય તો પણ એ ગતિ પ્રગતિ ચાલુ છે, પહોંચ્યા નથી. આ આત્માની અનંત શક્તિ કેવી છે કે સમય માત્રમાં પહોંચી જાય, એક સમયમાં પહોંચી જાય. બીજે જન્મ લેવાનો હોય એને વધુમાં વધુ 4 સમય લાગે, અને મોક્ષે જવાના જે જીવો છે એ તો જ્યાં બેઠા હોય કે જે સ્થિતિમાં હોય ત્યાંથી સીધા જ તેના સિદ્ધાણમાં, આપણે તો સિદ્ધાણ એટલે આકાશ તરફ મીટ માંડીએ તો આકાશમાં સીધા જ જ્યાં બેઠા હોય ત્યાંથી તે આકાશમાં તે જગ્યા ઉપર સિદ્ધ થઈ જાય છે, અને એક સમયમાં જ. આકાશ પ્રદેશોની સમશ્રેણી, આત્મ પ્રદેશો પણ એમ જ. 18મી ગાથા લઈએ. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ અત્યારે જ ગાઈ લેવાનું છે. સિદ્ધ થતી વખતે ગાવાનો ચાન્સ નથી, ગાવાની જરૂર નથી, ત્યારે ભાવ કરવાની જરૂર નથી. બધું કરીને બેઠા, પરવારી ગયા પછી કાંઈ કરવાનું નથી. કૃતકૃત્ય કૃતાર્થ થયા પછી કાંઈ કહેવા કરવાનું રહેતું નથી. અત્યારે જ ભાવ કરવાનો મોકો છે, પછી નથી. આત્માને શુભ કે અશુભ કર્મના એક પણ પરમાણુનો સ્પર્શ કે સંબંધ રહ્યો નથી. સંબંધ તો લાંબી વાત થઈ. અહીંયા કૃપાળુદેવે સ્પર્શતા લખ્યું છે કે સ્પર્શના લખ્યું છે, એટલે કે એક પણ પરમાણુનો સ્પર્શ જ હવે નથી, ટચ જ થતું નથી, અડકતું જ નથી, અડતું નથી. તો નડવાની તો વાત જ ક્યાં છે ને બંધાવાની વાત ક્યાં છે? એટલે હવે આત્મા સંપૂર્ણ થયો, કર્મ કલંક રહિત થયો, કર્મનો કોઈ ડાગડૂગ નથી, અને એકદમ અડોલ એટલે કે નિશ્ચય સ્વરૂપ લાગે છે, બને છે. થાય છે એટલે લાગે છે, એમને એમ થોડું લાગે છે. એની સાથે લાગી ગયો, લાગી પડ્યા, લગ્ની લાગી, લગાવ થયો. આત્માને આત્માનો જ લગાવ, વચ્ચે બીજું કાંઈ જ નહીં, કોઈ લાગણી નહીં, કોઈ ઉર્મી નહીં. એટલે શુભાશુભ ભાવ કાંઈ નથી, શુભાશુભ કર્મ નથી. એટલે એક પરમાણુ જેટલો પણ હવે સ્પર્શ રહ્યો નથી. માટે જ એને એક જ દ્રવ્ય કહેવાય છે, એક જ તત્વ કહેવાય છે, અને એક કહેતા આત્મા કહેવાય છે. માટે શુદ્ધ છે, પૂર્ણ છે, નિર્દોષ છે. પછી શબ્દ બાકી હોય તો નિરંજન આવ્યું. તો પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો એકેય કલંક નથી, તો કેવું છે? શુદ્ધ છે. પછી નિરંજન એટલે કે એને કર્મની કાલીમાં કાળાશ અંજન આંજી શકાતું નથી. હવે સિદ્ધ પદ થઈ ગયું, એટલે કે નિરંજન પદ થઈ ગયું. ચૈતન્ય મૂર્તિ અનન્યમય થયો, અગુરુ લઘુ થયો, અમૂર્ત થયો, અને પોતાના સહજ નીચ પદમાં સ્થિતિ થઈ ગઈ અને સ્થિર થઈ ગયો. એટલે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે, ક્યારે આવશે? હવે 14મા ગુણસ્થાનકની વાત પૂરી થઈ ગઈ. એટલે 1 થી 14 ગુણસ્થાનક પછી હવે શું? તો કે હવે જે છે તે પોતાનું શુદ્ધ સિદ્ધ સ્વરૂપ છે. તે શુદ્ધાત્મા સિદ્ધાત્માનું સ્વરૂપ કેવું હોય તેનું વર્ણન શબ્દોમાં શું આવે, છતાં કૃપાળુદેવે કૃપા કરી એટલે આપણે વાંચીએ કે એક પરમાણુ માત્રની મળેનો સ્પર્શ થાય એટલે સમસ્ત કર્મોને ખંખેરી નાખ્યા પછી, યોગોને રૂંધી નાખ્યા પછી, આયુષ્યના છેલ્લા સમયે એકમાત્ર શ્વાસોચ્છ્વાસની ક્રિયા હતી એ પણ બંધ પડી ગઈ, અને આત્માને શુભાશુભ કર્મનું એક પણ રજકણ વળગેલું નથી. હું કર્મરજથી કરીને મલિન છું. ક્ષમાપના બોલીએ ત્યારે બોલીએ છીએ, કર્મરજ લાગ્યા વળગ્યા જ કરે છે, પરંતુ આ પ્રભુને હવે કોઈ પણ કર્મનું રજકણ, ધૂળ માત્ર, રજ માત્ર, કણ માત્ર, પરમાણુ માત્ર ચોટતું નથી, લાગતું નથી. પછી કહ્યું કે પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. તો કે આત્મા સંપૂર્ણ કર્મ કલંક રહિત, આત્મ પ્રદેશોના પરિસ્પંદન રહિત, મન વચન કાયાના યોગ રહિત. એટલે હોય શું? તો કે જે હોય તે હવે અડોલ જ હોય ને. આ બધી વસ્તુ ડગાવનારી, ખળભળાવનારી હતી એ જતી રહી, તો હવે રહ્યું શું? તો કે એકમાત્ર અડોલ, અટળ, નિશ્ચય, અનુભવ સ્વરૂપ આત્મા છે. તે આત્માનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી, આત્મા તરીકે છે. આત્મા પોતાના સ્વાભાવિક નિજ પદમાં, સહજ પદમાં સ્થિતિ કરી લે છે. એટલે કે આત્માના ગુણોની વાત મૂકી છે, તે હવે આપણે એક એક શબ્દ વિચારીએ. પહેલું મૂક્યું છે શુદ્ધ. કર્મ મળના એક પણ પરમાણુ વિનાનો પરમ વિશુદ્ધ, તેનું નામ શુદ્ધ. શુદ્ધ કોને કહેવાય? ચોખ્ખો, સ્વચ્છ, નિર્મળ, પવિત્ર. પણ કેવો? તો કે નિર્મળ, પવિત્ર, સ્વચ્છમાં આવી ગયું તે
કે કર્મમળનું એક પણ પરમાણુ નથી. કર્મમળ એટલે ભાવમળ, ભાવમળ એટલે રાગદ્વેષ. તો કે હવે ક્યાંથી આવે? જ્યાં મન વચન કાયાના યોગે રૂંધી દીધા, હવે બોલવું ગમે એવું નથી. તો કે એ નથી, હવે એને લાગી શકે એમ નથી. કાર્મણ વર્ગણા તો અનંતી પડી છે, પણ એમાંથી એ કાંઈ ગ્રહણ કરવાનું નથી. પોતાનો આત્માય છે, સામે કાર્મિક વર્ગણાય છે, પરંતુ ગ્રહણ કરવાની શક્તિ, પ્રયોજન કાંઈ રહ્યું નહીં. પોતે એટલો ચોખ્ખો ચણક થઈને બેઠો, પછી સાબુ પાણી ગમે તેટલા પડ્યા હોય, આપણે શું જરૂર છે? ગમે તે ક્લિન્ઝિંગ એજન્ટ પડ્યા હોય, આપણને એનું કોઈ કામ નથી, કોઈ પ્રયોજન નથી, ન કામના છે. એટલે આત્મા તરીકે જ રહે છે, રાગદ્વેષ વિભાવ પણ નથી, કાંઈ કરતું નથી. શુભાશુભ ભાવ ન કરે એટલે એને કર્મ લાગે જ ક્યાંથી? એટલે કે કર્મ મળના એક પણ પરમાણુ વિનાનો પરમ શુદ્ધ કે વિશુદ્ધ તેવો આત્મા થઈને રહ્યો. પછી શુદ્ધ, પછી નિરંજન. એક જ શબ્દમાં કે કર્મરૂપી મેલ નથી, એટલે એને કોઈ અંજન નથી, આંજણ નથી. આંજણ કાળું જ હોય અને એ આંખને કાળી જ બનાવે. ક્યાંય પણ પડે અડકો તો ડાઘ જ લાગે. હવે એ ક્યાંય ડાઘ લાગતો નથી, કેમ કે હવે નિર્દોષ છે, નિર્મળ છે, પરમ પવિત્ર છે, કર્મ લાગી શકતા જ નથી, એટલો ચોખ્ખો ચણક છે. એવા ભાવ આત્મા કરતો નથી. કર્મને નોતરા દઈએ તો આવે ને, ભાવ જ એવા કરતો નથી તો પછી. એટલે કે કર્મરૂપી મેલના અંજન વિનાનું છે, એને કાંઈ આંજી શકતું નથી. ચૈતન્ય મૂર્તિ, ચિદ શબ્દ જ મજાનો છે ચૈતન્યમાં, કે કેવલ જ્ઞાનનો જે ઘન છે તે ચિદઘન કહીએ છીએ. માત્ર જ્ઞાન ને જ્ઞાન છે. જ્ઞાનનો મોટો લાડવો, એનું નામ ચિદઘન. એને ધાતુનો કયો તો જ્ઞાનનો, બીજા કોઈ વસ્તુનો કયો તો પણ જે શબ્દ લ્યો તે એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં જ્ઞાન અને જ્ઞાન આવે. એની ક્રિયા, એનું અંદરની વસ્તુ, એને બનાવવાની ક્રિયા, એનું ફળ, જે શબ્દ લ્યો તે બધું જ્ઞાન અને જ્ઞાન. એટલે કે નથિંગ બટ નોલેજ, તેનું નામ કેવલ જ્ઞાન. એકમાત્ર આત્માનું જ સેવન કેવન કર્યા કરે તે કેવલ જ્ઞાન. અને અહીંયા તો ચૈતન્ય મૂર્તિ છે, એટલે હવે જળ જેવું કેવું હોય તો કહેવાય કે આત્મા હોવા છતાં ચૈતન્ય મૂર્તિ કીધું. ત્યાં મૂર્તિ એટલે પ્રગટ થાય છે, જાણે કે મોટા ધાતુના ભગવાન મૂકી દીધા હોય. તે શું છે? તો કે આત્મા એટલો જ શુદ્ધ સોલિડ ચૈતન્ય ઘન છે. એ આપણને પંચધાતુના પ્રતિમાજીમાંથી અથવા તો માર્બલ ગ્રેનાઇટના પ્રતિમાજીમાંથી એમ લાગે, માટીના પ્રતિમાજીમાં એમ નહીં લાગે, જે આ વસ્તુમાં લાગે છે કે હવે આટલો સોલિડ ઘન આત્મા થઈ ગયો. ટૂંકમાં ચિદ એટલે કેવલ જ્ઞાન અને એનો ઘન, માત્ર જ્ઞાન અને જ્ઞાન. આત્મા માત્ર જ્ઞાનમય જ છે. જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન અરૂપી છે, જ્ઞાન ચૈતન્યમય છે. તેથી આત્માને ચૈતન્ય મૂર્તિ કહેવામાં આવે છે. અંદર જ્ઞાન, બહાર જ્ઞાન, વચ્ચે જ્ઞાન, પહેલા જ્ઞાન, પછી જ્ઞાન, આદિ મધ્ય અંત, અંદર બહાર, ખોલું ખોખલું પોલું, કાંઈ પોલું નહીં. ચૈતન્ય ઘન અને ઘન. ઉપર પડ લેયર કર્યા હોય, સિલ્વર પ્લેટેડ, ગોલ્ડ પ્લેટેડ, પ્લેટિંગ નહીં, પરંતુ આ તો પ્યોર ધાતુ, પ્યોર સબસ્ટન્સ, ચૈતન્ય ઘન, શુદ્ધ, પૂર્ણ, નિરંજન, ચૈતન્ય મૂર્તિ. હવે આગળ જઈએ અનન્યમય. એકથી વિશેષણ કેટલા આગળ લેતા જાય છે એ વિચાર આવે. એના જેવું બીજું કંઈ નહીં, કે જેના જેવું બીજું કંઈ નહીં, તે અજોડ, તેનું નામ અનન્ય. અનન્ય શરણ આપનાર, જેનાથી બીજું કાંઈ નથી, જેના જેવું બીજું નથી, એટલે એનું નામ અનન્ય. એટલે ન અન્ય એટલે બીજું નહીં, બીજો નહીં, બીજી નહીં. તો એક શું રહ્યું? તો કે એક આત્મા છે. આત્માને આત્માનું શરણું છે, લઈ લીધું. હવે શરણું લેવાની વાત આવી પણ નહીં. આત્મા થઈને જ રહી ગયો, તે અનન્યમય. છતાં વિશેષણ મૂક્યું, એટલે કે આત્માનું અસ્તિત્વ છે, સ્વીકારજો. આત્મા હવે કાંઈ એનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું એમ નથી. આત્માનું અલાયદું, અલગારું, અલગ અસ્તિત્વ છે અને છે. જે બીજા દર્શનમાં એ માન્યતા હોય, એક મોટું બ્રહ્મ જાણે કે બ્લેક હોલ અને એમાં ભળી ગયું, તો એકમાં બધા ભળી ગયા એમ નથી. દરેક સિદ્ધાત્માનું જુદું જ રિઝર્વેશન, જુદી જગ્યા, જુદું અસ્તિત્વ સિદ્ધ ક્ષેત્રમાં, સિદ્ધ શિલામાં છે જ. 45 લાખ યોજનની લાંબી પડી મનુષ્યની જગ્યા કહીએ છીએ, મનુષ્ય ક્ષેત્રનું માપ કહીએ છીએ, તેટલું જ સિદ્ધ ક્ષેત્ર છે. 45 લાખ યોજનનું લાંબુ પોળું, એટલે ક્યાંય જગ્યાનો પ્રોબ્લેમ નથી. એટલે કે બધા જ સમાઈ જાય છે, એક જુદા રીતે સમાઈ શકે છે. એના જેવું બીજું કોઈ નથી. તો અનન્યમય શું કામ કીધું? તો કે બધા સિદ્ધાર્થમાં હવે તો એક સરખા જ ને, એની પાસે બધા પાસે એક સરખું શુદ્ધ દશા, શુદ્ધ જ્ઞાન જ છે, શુદ્ધ આનંદ છે, શુદ્ધ સુખ છે, શુદ્ધ વીર્ય છે. એમાં ના નહીં, બધા એક સરખા જ છે. વહેલા આવ્યા કે મોડા આવ્યા, અત્યારે તો બધા જ ભગવાન.
કેટલા વર્ષ પહેલાં થયા, કેટલી મુશ્કેલી, કેટલા પરીક્ષક, કાંઈ ગણાતું નથી. અત્યારે બધા જ સિદ્ધ સ્વરૂપ છે, એક સરખા છે, એટલે ત્યાં પણ અનન્યમયનો અર્થ થાય છે કે એ સિદ્ધના જેવા બીજા કોઈ આત્મા નથી. સિદ્ધના સુખને સંસારી સુખની તુલના જ નથી. અને હવે સિદ્ધ તે સિદ્ધ, સંસારી તે સંસારી, એટલે કે જે કંઈ છે તે અનન્ય કોણ, તો કે જેટલા સિદ્ધ થયા તેટલા, બીજા કોઈ આત્મા એટલા શુદ્ધ હોઈ શકે જ નહીં. કેવળ જ્ઞાન થાય તો પણ ઘાતી કર્મ તો ક્ષય કરવાના બાકી છે, છેવટ સમુદ્ઘાત કરવાનો બાકી છે. તો ત્યાં સુધી તે અપેક્ષાએ આ લોકની વચ્ચે રહ્યા છે, સંસારી જીવો સાથે રહ્યા છે, તો સહયોગી જીનને પણ તે વખતે હજુ કેવલી પ્રભુને પણ સંસારી જ કીધા છે. સિદ્ધ ગતિમાં, સિદ્ધ દશામાં હોવા છતાં શું કામ, તો કે અમારી સાથે નથી ને, અમારા સિદ્ધના ક્ષેત્રમાં હજી આવ્યા, પહોંચ્યા, પધાર્યા નથી, ત્યાં સુધી તે પણ સંસારી છે. અહીંયા તો અનન્યમય કહેતા કે સિદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ જેવા કોઈ શુદ્ધ નથી, એના જેવા બીજા કોઈ નથી. શુદ્ધાત્મા જેવો કોઈ સંસારી જીવ જ નથી, અને તેથી અજોડ છે કે સિદ્ધ તે સિદ્ધ, સંસારી તે સંસારી. આગળ જઈએ, અગુરુ લઘુ વિશેષણ મૂક્યું છે. ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હલકો. ગુરુ એટલે મોટા ને લઘુ એટલે હલકા. મોટા નાના, મોટા નાના અને હલકા ભારે એ શબ્દ આપણે મોટે ભાગે બોલતા નથી. એમ કે એકલો ગુરુ શબ્દ બોલીએ એટલે આપણને સદગુરુ દેવ, સદગુરુ તત્વ જ યાદ આવે છે. અહીંયા અગુરુ લઘુ શબ્દ છે, એને છૂટો પાડીએ છીએ કે ન ગુરુ ન લઘુ, એટલે કે ન મોટો ન નાનો, ન હલકો ન ભારે, એવો એક ગુણ છે. અને આત્માનો અગુરુ લઘુ ગુણ છે, જે બહુ વિચારવા જેવું છે. આત્મા અને જ્ઞાન ગુણ બંને અભેદરૂપ છે, બંનેમાં ભેદ પાડી શકાતા નથી. જ્ઞાની અને જ્ઞાન સાથે જ રહેલું છે, જુદું પાડી શકાતું નથી. એવી રીતે આત્મા જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે. આત્માનો જ્ઞાન ગુણ ક્યારેય જુદો પાડી શકાતો નથી, એટલે અભેદ છે. અને આ મોટામાં મોટો, મુખ્યમાં મુખ્ય ગુણ છે તે જ્ઞાન ગુણ છે. આ જ્ઞાન ગુણમાં આત્માના અનંત ગુણ કે અનંત ધર્મ સમાઈ જાય છે. એટલે જ્ઞાન ગુણની ઘણી મહત્તા છે. 436-38માં પત્રમાં જ્ઞાયકતા નામનો ગુણ, અનુભવનું અત્યંત કારણ એવો જ્ઞાયકતા નામનો ગુણ, તે જેનો છે તે જીવ નામનો તત્વ છે, એનો સ્વભાવ છે તે છે. એટલે ત્યાં જ્ઞાયકતાને મુખ્ય મૂકી, અહીંયા જ્ઞાન ગુણને મુખ્ય મૂક્યો, કે જેમાં બીજા બધા અનંત ગુણ સમાય છે. તેની ચેતનરૂપ અવસ્થા એ અનાદિ અનંત છે. જ્ઞાન ચેતના હવે અનાદિ અનંત કાળથી છે અને અનંતકાળ સુધી રહેવાની છે, કેમ કે સિદ્ધ થઈ ગયા છે. પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં નિજ ગુણો પૂર્ણપણે પરિણમતા હોવા છતાં આત્મા પોતાના સ્વદ્રવ્યની મર્યાદા છોડીને, ઉલ્લંઘીને બીજા દ્રવ્યમાં, બીજાના આત્મામાં ફેલાઈ જતો નથી, ફેલાઈ શકતો નથી. તે ગુણને અગુરુ લઘુ ગુણ કહેવાય છે. એક આત્મા બીજામાં પ્રવેશી શકતો નથી, એક આત્મા બીજા દ્રવ્યનું, બીજા આત્માનું કાંઈ કરી શકતો નથી. એમ જે બધા સિદ્ધાંત છે તેવો જ આ અગુરુ લઘુ ગુણ છે, કે ગમે તેમ હોય પોતે પોતાના સ્વદ્રવ્યની મર્યાદા છોડીને, ઉલ્લંઘીને બીજા દ્રવ્યમાં, બીજાના આત્મામાં ફેલાઈ પણ શકતો નથી. એટલે જ્ઞાન ગુણમાં બધા ગુણ આવી જાય છે, પણ આ અગુરુ લઘુ ગુણની વાત છે. એટલે આ કારણે જ બધા દ્રવ્ય કે બધા આત્મા કે ગુણ જુદા રહી શકે છે. આ અગુરુ લઘુ ગુણની બલિયારી છે. કોઈ પણ ગુણ કે કોઈ પણ દ્રવ્ય અન્યપણે ન થાય, તે કોનું કામ છે, તો કે અગુરુ લઘુ ગુણનું કામ છે. એકબીજામાં જતો નથી, એકબીજામાં પલટી શકતો નથી, તો કે અગુરુ લઘુ ગુણ ન હોય તો થઈ શકે, પણ અગુરુ લઘુ ગુણ છે એટલે થઈ શકતો નથી. ટૂંકમાં એક સિદ્ધ બીજા સિદ્ધમાં ભળી જતો નથી, એમ કહેવા માટે આ ગુણ, આ શબ્દ અહીંયા મૂક્યો છે. આપણે એમ કહીએ કે એક રૂમમાં ઘણા બધા દીવા મૂક્યા, તો બધા દીવાનો પ્રકાશમાં ભળી ગયો, સામાન્યપણે કહેવાય. છતાં બધાનો ઇન્ડિવિજ્યુઅલ જુદો જુદો પ્રકાશ તો છે જ, પરંતુ દેખાય છે એમ કે 100 ટ્યુબલાઇટ, એક ટ્યુબલાઇટનો પ્રકાશ હોય તોય ભલે ને 100 હોય તોય ભલે, ભળી જાય છે એમ કહેવાય. પરંતુ આપણે જાણીએ છીએ દરેક ટ્યુબલાઇટનો પ્રકાશ જુદો છે, દરેક દીવાનો પ્રકાશ જુદો છે. એક સરખું લાગે છે, પરંતુ દરેકનો પ્રકાશ તો છે જ, એમાં ભળી ગયો છે એટલે એવું લાગે છે. પ્રકાશ એઝ એ હોલ આપણને ભળી ગયેલો દેખાય છે, પરંતુ જુદું તો છે જ, એમાં ક્યાં ભળી ગયો કહેવાય. એકમાં ઓછું લાઇટ હતું, બેમાં એથી વધારે, ત્રણમાં એથી વધારે, 100 અસંખ્યાત અનંતમાં એથી વધારે. એ જ સૂચવે છે કે દરેકનો પ્રકાશ જુદો છે, ભળી જતું નથી. પૂજામાં આવે કે દીવે દીવો મળી ગયો કે ભળી ગયો કે વગેરે, પરંતુ એ સમજવા માટે છે એ જ્ઞાન બધાનું એક સરખું છે, જ્ઞાન સ્વભાવ એક સરખો છે, બધાની દશા એક સરખી છે, એટલે એ અપેક્ષા કહેવાય છે. બાકી એકબીજામાં ભળી જતા નથી. હવેનો શબ્દ છે અમૂર્ત. અરૂપી, નિરાકાર,
વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત આત્મા હવે કર્મ રહિત અને તેમ છતાં કર્મ પૂતગલ રહિત થતાં હવે આત્માને વર્ણ ગંધ રસ સ્પર્શ વગેરે ગુણ પણ રહેતા નથી. આત્માને વર્ણ ગંધ રસ સ્પર્શ ગુણ હતા જ નહીં, સવાલ જ નથી રહેતો. તેમ છતાં અરૂપી નિરાકાર અને વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત હોવા છતાં આત્મા હવે કર્મ વિનાનો થયો, કર્મના પૂતગલ વિનાનો થયો, કર્મણ વર્ગણા વિનાનો થયો, એટલે આત્માને વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત કહેવાય છે. પહેલાં કહેવાતું હતું, પરંતુ કથનચિત મૂર્ત અને કથનચિત અમૂર્ત કહેવાતું હતું. કબૂતર, મોર બધામાં કેમ અમુક કલર છે? તો એ આત્માના કલર નથી, દેહના છે. તેમ છતાં આપણે બોલીએ કે ક્રોધી આત્મા, માની આત્મા, કશાઈ આત્મા, તો આત્માના વર્ણગંધ રસ પલટાઈ ગયા. તો કે આત્માને હોય જ નહીં, પણ સમજવા માટે જે ભાવમાં આવતું હતું, ભાવરૂપે પરિણમતું હતું કે રાતા પીળા થઈ ગયા, તો ક્રોધ કલર બદલાઈ ગયો, આત્માને ક્યાં કલર છે? છતાં જે સ્વરૂપ બદલાઈ ગયેલું લાગતું હતું તે એવી રીતે લોભ કર્યો હોય, એવી રીતે માયા કરી હોય, માન કર્યું હોય, તો એ જે બધા હતા કશાઈ આત્માના ગુણ હતા એ પણ હવે તો રહેતા જ નથી. એટલે આત્મા તો અરૂપી છે, અમૂર્ત છે, વર્ણગંધ રસસ્પર્શ એના પણ રહેતા નથી. ત્યાર પછીનું મૂક્યું છે પદ સહજ પદ કે નિજ પદ. પોતાનું જે પદ, સ્ટેટસ, પદવી જે કાંઈ હતું તે સહજ સ્વભાવે અનંત આનંદ જેમ છે તેમ હતું અને હવે પ્રગટ થઈ ગયું. આત્માની અસલિયત તો એમ જ હતી, પણ પ્રગટ નહોતું. જેવો સિદ્ધાત્મા એવો શુદ્ધાત્મા એવો જ આપણો આત્મા આજે પણ છે, પરંતુ આપણે કહી શકતા નથી, કેમ કે આપણે પ્રગટમાં લાવ્યા નથી, આણ્યું નથી. એ સ્વરૂપ તો જેમ છે તેમ જ છે. હવે એ શુદ્ધ પદની પ્રાપ્તિ થઈ ગઈ, સહજ પદની પ્રાપ્તિ થઈ ગઈ. સ્વાભાવિક સાથે જાય છે તે, સહજ એટલે નેચરલ, સ્વાભાવિક, સહજ એટલે સાથે જાય છે તે, એટલે કે આત્માનું સ્વરૂપ છે તો સાથે જ રહ્યું, સ્વભાવ સાથે જ રહ્યો. સિદ્ધ પરમાત્મા આત્મા કહીએ છીએ એટલે એનું સ્વરૂપ સ્વભાવ તો એને પણ છે, એને પણ ભાવ પ્રાણ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય બધા એના ભાવ પ્રાણ છે. એટલે એના વડે એ જીવે છે. સ્વરૂપથી જીવનાર જીવ શાશ્વત કાળ સુધી સિદ્ધાત્મા રહેવાના જ છે, એમ જ રહેવાના છે. એટલે સ્વાભાવિક સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, અવિનાશી સ્વરૂપ, સહજાનંદ સ્વરૂપ અને પૂર્ણ શુદ્ધ આત્મપદ તે સહજ પદ છે. એટલે કે હવે બિલકુલ શુદ્ધિ ને શુદ્ધિ જ છે, એમાં પ્યોરિટી સિવાય હવે કાંઈ રહ્યું નથી. સ્વચ્છ, નિર્મળ, શુદ્ધ આત્મપદ. એટલે મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગીજીનું સ્વરૂપ છે, ઈચ્છે છે જે જોગી જન્મ આવ્યું હતું તે મૂળ શુદ્ધ તે આત્મપદ અહીંયા આવીને ઊભું રહ્યું કે હવે સહજ પદની પ્રાપ્તિ થઈ ગઈ અને તે હતું જ પણ પ્રગટાવી દીધું, સ્પષ્ટ થઈ ગયું. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? પાંજરામાં સિંહ જેમ પુરાઈ ગયો હોય અને છતાં પાંજરાથી જુદો જ છે. સર્કસમાં અથવા તો સિંહને ઝૂમાં ક્યાંય પણ જોયો હોય અથવા તો ગીરના જંગલમાં જોયો હોય તો કદાચ ત્યાં પાંજરામાં નહીં હોય. બાકી પાંજરામાં જોયો હોય ત્યારે દેખાય છે કે સમજાય તેવી વાત છે કે સિંહ જુદો છે, પાંજરું જુદું છે. તો એ સમજાય છે. તો આ કેમ નથી સમજાતું કે પરમ કૃપાળુદેવ જેવો મહાવીરના લંઘન ઓળખ ચિહ્ન જેવો સિંહ પુરુષ, અને એ જુદો જ છે અને પાંજરું જ છે, એ જુદું જ છે. પાંજરામાં પુરાયા છે, ત્યાંથી પાંજરાથી બહાર નીકળી શકતા નથી, પણ પાંજરું તોડી નાખ્યું છે, ભાવથી તોડી નાખ્યું છે. બહારથી આપણે એવડું તાળું માર્યું છે તો તોડી શકાતું નથી, કોઈ કે બહારથી તોડવું પડે છે. બાકી આત્માની અનંત શક્તિ છે, તોડીને પહોંચી ગયા બરોબર જ છે. તો કે પાંજરાનો સિંહ જેમ પાંજરાથી જુદો, તેવી જ રીતે સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. તેવી દશા હું ક્યારે પામીશ? તો કે સિંહ તો સિંહમાં જ છે, પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ છે. બહારથી ખોખું દેખાય છે કે એમાં બેઠા છે કે એમાં ઊભા છે, બાકી તો પોતાનામાં જ છે. હાથનોંધમાં પણ મૂક્યું કે હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું, અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું, અજન્મ, અમર, અવિનાશી, શાશ્વત છું, સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટારૂપ છું, નિર્વિકલ્પ દ્રષ્ટા જ છું. કૃપાળદેવે પોતે મૂક્યું છે. બીજું તો ઘણું મૂક્યું છે. 833માં છેલ્લે મૂક્યું કે હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મુજને ગુરુજી આપ મળ્યા છો ભોમિયા,
હવે મને ભય શાનો છે તલભાર જો, ચોર નહીં જ્યાં તેવે માર્ગે દોરજો. કરતા આવ્યા છો અગણિત ઉપકાર જો, ઓથ અમારે એ ગુરુ એક જ આપની. સજાત્મ સ્વરૂપ પરમ